नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આજે આપણે વિડિયો લેક્ચર નંબર 8 સુધી પહોંચી ગયા છીએ। વિડિયો લેક્ચર 8 જે છે આ અગાઉ 7 વિડિયો લેક્ચર ની અંદર તમામ વિદ્યાર્થીઓએ ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજી નું ચેપ્ટર નંબર 6 જે છે જૈવિક ક્રિયાઓ એના અંતર્ગત અગાઉ બધા લેક્ચરોનો તમે અભ્યાસ કર્યો છે। એ લેક્ચરો અંતર્ગત આપણે 7 વિડિયો લેક્ચરની અંદર જે મુખ્ય 4 જૈવિક ક્રિયાઓ હતી પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આ 4 જૈવિક ક્રિયાઓનો વિસ્તૃત અભ્યાસ કરતા આપણે પોષણ જે છે પ્રથમ જૈવિક ક્રિયા એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે વિડિયો લેક્ચર 2 ની અંદર અથવા વિડિયો લેક્ચર જે 8 જે છે એની અંદર બીજા નંબરની જૈવિક ક્રિયા જે છે શ્વસન, એના અંતર્ગત આપણે આજે ચર્ચા કરવાની છે। હવે દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થશે, પહેલો પ્રશ્ન એ થાય જે ચેપ્ટરનો અથવા તો જે ટોપિકનો હેડિંગ હોય છે એનો પહેલો પ્રશ્ન આપણને થશે કે શ્વસન કોને કહેવાય। આ અગાઉ આપણે જ્યારે 4 જૈવિક ક્રિયાઓ ભણતા હતા, 4 જૈવિક ક્રિયાઓની સામાન્ય જે ડેફિનેશનો સમજતા હતા એની અંદર આપણે વ્યાખ્યા સમજ્યા હતા, પણ વિદ્યાર્થી મિત્રો શ્વસન કોને કહેવાય એની એક વ્યાખ્યા સમજીશું અને એના પહેલા શ્વસન ક્યારે આપણા શરીરની અંદર થાય અથવા સજીવોની અંદર શ્વસન ક્યારે થાય છે એની થોડી ચર્ચા કરી લઈએ। મેં કીધું હતું કે 4 જૈવિક ક્રિયાઓ જે છે એ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે। એ 4 જૈવિક ક્રિયાઓ કઈ છે? પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન। આ 4 જૈવિક ક્રિયાઓ જે છે ખૂબ અગત્યની છે। આ 4 જૈવિક ક્રિયાઓ અંતર્ગત લાસ્ટ લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 7 જે હતો એની અંદર પોષણ આધારિત ટોપિકની ચર્ચા કરતા હતા। આજે શ્વસન અંતર્ગત ચર્ચા કરવાની છે। શ્વસન જે છે એટલે કે રેસ્પિરેશન જેને કહેવાય, તો શ્વસનની પ્રક્રિયા આપણને કોઈ પ્રશ્ન પૂછે કે શ્વસન કોને કહેવાય તો આપણે એક સામાન્ય જવાબ આપતા હોઈએ છીએ કે શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા। વ્યવહારમાં આપણને કોઈ પ્રશ્ન પૂછે કે શ્વસન કોને કહેવાય તો આપણે કહેતા હોઈએ છીએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા। શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે શ્વસનનો એક ભાગ છે। શ્વસનની પ્રક્રિયા જે છે રેસ્પિરેશન જે છે એ મુખ્યત્વે આપણે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે જે ખોરાક શરીરમાં દાખલ કરીએ છીએ એ ખોરાકનું વિઘટન કરવા માટે આપણે શ્વસનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ। તો વિઘટનની પ્રક્રિયા જે છે આપણે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરો છો। ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય શું ખબર પડે? અમને કઈ રીતે ખબર પડશે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે શ્વસન દ્વારા ઉચ્છવાસમાં મુક્ત કર્યો છે? તો એક સરસ મજાનો દરેક વિદ્યાર્થીને પ્રયોગ સમજાવું। પહેલા પ્રયોગ થકી પ્રયોગ સમજી અને પછી આપણે શ્વસન ટોપિકને આગળ વધારીએ। પહેલા દરેક વિદ્યાર્થી ધ્યાન આપશો, આ બે મારી પાસે કસનળી છે, કસનળી સમજી લેવાની। માની લો કે આ બે કસનળી છે જેની અંદર મારે બંનેની અંદર CaOH2 શું છે બોલો? CaOH2 આ શું છે બોલો? કેટલા વિદ્યાર્થીઓને ખબર છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચૂનાનું પાણી। આ બંને કસનળની અંદર મેં ચૂનાનું પાણી દાખલ કર્યું છે, CaOH2 લીધું છે। હવે આ ચૂનાનું પાણી જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય તો એ જે છે એકદમ દુધિયા રંગનું પાણી બની જશે। તો દુધિયા રંગનું જે છે પ્રવાહી ક્યારે બનશે તો કે કાર્બન ડાયોક્સાઇડ પસાર થાય ત્યારે। તો CaOH2 ની બંને કસનળીની અંદર હું બંનેની અંદર હવા દાખલ કરીશ। હવે જોજો, બરાબર જોજો, આ કસનળી A છે, આ કસનળી B છે। કસનળી A જે છે એની અંદર હું પંપ દ્વારા એટલે કે ઇન્જેક્શનનો જે પંપ આવે છે એના દ્વારા હવા દાખલ કરું છું અને કસનળી 2 ની અંદર હું અંદર ફૂંક મારું છું, મુખ દ્વારા હવા દાખલ કરું છું। તો બંનેની અંદર જ્યારે અવલોકન કરવામાં આવે છે આની અંદર પંપ દ્વારા હવા દાખલ કરી, આની અંદર ફૂંક મારીને હવા દાખલ કરી, બંનેનું જ્યારે અવલોકન કરવામાં આવે છે ત્યારે આ કસનળી જે છે B, આ A છે આ B છે, કસનળી B ની અંદર દ્રાવણ દુધિયા રંગનું બની જાય છે। હવે તમને પ્રશ્ન થશે સાહેબ કેમ B ની અંદર દુધિયા રંગનું બન્યું એની અંદર ના બન્યું? તો એનો મતલબ એ છે કે જે તમે પંપથી જે હવા ભરી છે
એ પંપથી જે હવા ભરેલી છે એ કાર્બન ડાયોક્સાઇડ નથી, એ વાતાવરણની હવા છે. જ્યારે મુખમાં તમે જે દાખલ કરી છે હવા, એટલે ઉચ્છવાસમાં આપણે જે બહાર કાઢીએ છીએ એ હવા જે છે એ છે કાર્બન ડાયોક્સાઇડ. એના ઉપરથી સાબિત થાય છે કે આપણે ઉચ્છવાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ. તો શ્વસનની પ્રક્રિયા દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ, ઓક્સિજનને ગ્રહણ કરીએ છીએ. તો એક પ્રયોગ થકી સમજવામાં આવે છે. બીજો એક પ્રયોગ પણ કરવાનો રહેશે તમારે, કે એક કસનળી લેવાની છે અને એ કસનળીની અંદર જેની અંદર ખાસ કરીને ઈસ્ટ જે છે, ઈસ્ટના કોષો દાખલ કરવાના છે. ઈસ્ટ જે છે, ઈસ્ટ જે ફૂગ છે, અને ફૂગની અંદર આથવણની પ્રક્રિયા થશે. અને આથવણની પ્રક્રિયા થઈ ગયા પછી આ બંને કસનળી જે છે એની ઉપર એક નળી ગોઠવી દેવાની છે. જે આ નળીની હવા જે છે આની અંદર દાખલ થવી જોઈએ. આની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, ચૂનાનું પાણી છે. આથવણની પ્રક્રિયા દ્વારા CO2 ઉત્પન્ન થાય છે, એના માટેનો પ્રયોગ છે. તો આ કસનળીમાં જે CO2 ઉત્પન્ન થશે એ આથવણનો CO2 આ નળીમાં દાખલ થશે, એટલે આ રંગ દૂધિયા રંગનું બનશે આ કસનળી. એટલે એના ઉપરથી ખબર પડી જશે આપણે કે ભાઈ એક કસનળીમાંથી જે પ્રવાહી જે છે એ બીજી કસનળીમાં દાખલ થાય છે અને બીજી કસનળી અંદર જે દૂધિયા રંગનું દ્રાવણ બને છે એવું સાબિત કરે છે કે આની અંદરથી CO2 જે છે એ આથવણ દ્વારા CO2 ઉત્પન્ન થાય છે અને એ CO2 ક્યાં જાય છે? બી કસનળીની અંદર. તો આ ખાલી સામાન્ય પ્રયોગ તરીકે સમજવાનું હતું. આપણે જે ટોપિક સમજવાનો છે શ્વસન એટલે કે રેસ્પિરેશન, એ ટોપિક ઉપર હવે ધ્યાન આપીશું. શ્વસન કોને કહેવાય? પહેલો પ્રશ્ન થશે કે શ્વસન એટલે શું? શ્વસનના મુખ્ય પ્રકાર જણાવો, એની વ્યાખ્યાઓ જણાવો. તો પહેલો જ તમારો જે પ્રશ્ન તમને ઉદ્ભવે છે કે શ્વસન કોને કહેવાય, શ્વસનની વ્યાખ્યા અને તેના પ્રકાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદરથી આની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય છે પરીક્ષાની અંદર કે શ્વસનની અંદર શ્વસન એટલે શું, એના પ્રકાર સમજાવો. બે પ્રકાર જે છે એના તફાવત પણ પૂછાઈ શકે. શ્વસનનો વિઘટનનો જે છે ગ્લુકોઝના અણુના વિઘટનનો પરિપથ જે છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન આપણે ભણવા જઈ રહ્યા છીએ, શ્વસન એટલે શું અને તેના પ્રકાર જણાવો. પહેલો પ્રશ્ન છે. તો શ્વસનને પહેલા આપણે શું લખીશું? વ્યાખ્યા લખીશું. તો શ્વસનની વ્યાખ્યા દરેક વિદ્યાર્થીને આવડતી હશે, કેમ કે આ અગાઉ આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે 4 જૈવિક ક્રિયાઓ તમને સમજાવતા હતા, ત્યારે પણ શ્વસનની વ્યાખ્યા તમને સમજાઈ હતી. દરેક સજીવો જે છે એ કોષોમાં ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં શું કરે છે? વિઘટન કરે છે. આપણે જે પોષણની અંદર ભણ્યા કે ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ખોરાકને આપણે શરીરની અંદર દાખલ કરીએ છીએ એ ક્રિયાને પોષણ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખોરાક શા માટે આપણે શરીરને દાખલ કરીએ છીએ? ઉર્જા મેળવવા માટે. તો હવે શ્વસનની વ્યાખ્યા ફરી એકવાર બરાબર સાંભળજો કે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે ખોરાકને શરીરની અંદર દાખલ કરી એનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહેવાય. કે જે ખોરાક આપણે આપણા શરીરમાં દાખલ કર્યો છે એ ખોરાક શા માટે દાખલ કર્યો? તો કે શરીરમાં ઉર્જા મેળવવા માટે, કોષોની અંદર ઉર્જા મેળવવા માટે. તો કોષોમાં જે ઉર્જા મેળવવા માટે જે ખોરાક આપણે દાખલ કર્યો છે એ ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આ શ્વસનની વ્યાખ્યા થઈ ગઈ. શ્વસન મુખ્યત્વે 2 તબક્કામાં થાય છે, 2 પ્રકારે થાય છે. કયા 2 પ્રકારે? એક ઓક્સિજનની હાજરીમાં, વ્યાખ્યામાં જ આપણે બોલો છો કે ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં અથવા ગેરહાજરીમાં થાય તેને શ્વસન કહેવાય. અને જો હાજરીમાં થાય તો જારક શ્વસન, ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. એના આધારે શ્વસનના 2 પ્રકાર પડે છે, જોઈ શકો છો અહીંયા. શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. શ્વસનના મુખ્ય 2 પ્રકાર પડે છે. વ્યાખ્યા ફરી એકવાર જોઈ લો. સજીવના કોષોમાં ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. ચલો, એટલું તો બધાને ખબર પડી ગઈ. જારક શ્વસનની વ્યાખ્યા પણ આવડી ગઈ છે. બોલો, જારક શ્વસનની વ્યાખ્યા શું છે? જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે એ શ્વસનને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું દરેક વિદ્યાર્થીને ક્લિયર થઈ ગયું, જારક અજારક શ્વસન. હવે જે છે આ એક પ્રશ્ન આવો પૂછાઈ શકે છે, બરોબર છે? શ્વસન એટલે શું અને તેના પ્રકાર સમજાવો. હવે બીજો કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાવાની સંભાવના છે? તો અહીંયા આગળ જુઓ, ગ્લુકોઝના અણુના વિઘટનનો પરિપથ સમજાવો, અથવા માત્ર પરિપથનો ચાર્ટ પણ પૂછાય.
અહીંયા આગળ આપણે આખો પરિપથનો ચાર્ટ દોરીને સમજાયેલો છે. માત્ર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝના અણુના વિઘટન પરિપથનો ચાર્ટ સમજાવો, તો માત્ર આપણે આ ચાર્ટ દોરવાનો છે, આ ચાર્ટ માત્ર લખવાનો છે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે. અને જો ગ્લુકોઝના અણુના વિઘટનનો પરિપથ સમજાવો, સંપૂર્ણ પરિપથ સમજાવવાનું કે, તો આપણે એને વિસ્તૃત લખી અને આખો પરિપથ સમજાવવાનું રહેશે. ચલો 2 પ્રશ્નોને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. પેલો પ્રશ્ન છે ગ્લુકોઝના અણુના વિઘટનના પરિપથ જે છે એનો ચાર્ટને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલું આપણે બધાને ખબર છે કે અહીંયાથી મેન જે સમજવાનું છે કે ગ્લુકોઝ જે છે એ આપણા શરીરમાં ક્યાંથી દાખલ થાય છે. તો આજે આપણે વ્યાખ્યાની અંદર બોલો છો કે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે ખોરાકને શરીરની અંદર દાખલ કરીએ છીએ. તો જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે ખોરાક જે દાખલ કરો છો એ ખોરાક આપણા શરીરમાં ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહાય છે, એટલે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. જે ખોરાક આપણે દાખલ કર્યો તો શરીરની અંદર કાર્બોદિત સ્વરૂપે જે છે એ સૌપ્રથમ એનું તમને ખબર હોય તો મુખની અંદર જ્યારે પાચન થવાની શરૂઆત થઈ હતી ત્યારે સૌપ્રથમ લાલ રસી એમાઇલેજનો સ્ત્રાવ થયો, જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થયો, નાના આંતરડાની અંદર જુદા જુદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો, સ્વાદુરસ, પિત્તરસ, આંતરરસ. આ તમામ અંતઃસ્ત્રાવનો જ્યારે સ્ત્રાવ થયો ત્યારે આપણા શરીરની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી આ બધા જ પદાર્થોનું સરળ ઘટકમાં રૂપાંતરણ પણ થયું. એટલે આપણા શરીરમાં ફેટી એસિડ, એમિનો એસિડ, ગ્લિસરોલ આ તમામ જે જરૂરી અંતઃસ્ત્રાવો જે છે, જરૂરી ઘટકો જે છે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. પણ એ ક્યારે થાય છે? આપણા શરીરમાં ખોરાક દાખલ કરીએ છીએ ત્યારે. તો હવે આપણા શરીરમાં જે ખોરાક દાખલ થયો છે એ ગ્લુકોઝ સ્વરૂપે છે માની લો કે, તો એ ગ્લુકોઝના અણુનું વિઘટન કઈ રીતે થાય છે ઓક્સિજનની હાજરીમાં કે શ્વસન થકી, એ પરિપથ આપણે આજે સમજવાનો છે. તો સૌપ્રથમ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે ખોરાક શરીરની અંદર દાખલ થાય છે ગ્લુકોઝ સ્વરૂપે, એનું વિઘટન સૌપ્રથમ કઈ રીતે થાય છે. તો પહેલા ગ્લુકોઝનું અણુસૂત્ર બધાને આવડે છે કે ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6, જેમાં કાર્બન કેટલા છે? 6. હવે જો અહીંયા ગ્લુકોઝ 6 કાર્બન વાળો અણુ છે. તો સૌપ્રથમ જ્યારે પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુના વિઘટનના પ્રથમ તબક્કામાં જ્યારે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે ત્યારે પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ 6 કાર્બન વાળા ગ્લુકોઝનું વિઘટન 3 કાર્બન વાળા પાયરુવેટમાં થશે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ 3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતરિત કઈ રીતે થાય છે અને આ પ્રક્રિયા ક્યાં થાય છે? શરીરની અંદર ક્યાં થાય છે? તમને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર શક્તિનો સંગ્રહ કરવા માટે ચોક્કસ અંગિકા આવેલી છે. કોષની અંદર ચોક્કસ પ્રકારની અંગિકા આવેલી છે અને એ અંગિકા છે પાવર હાઉસ, જેને આપણે પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ, શક્તિ ઘર તરીકે ઓળખીએ છીએ, કણાભ સૂત્ર. તો કણાભ સૂત્રની અંદર આપણા શરીરમાં શક્તિનો સંગ્રહ થાય છે. પરંતુ એ તો આપણે શ્વસનની પ્રક્રિયા પછી શક્તિનો સંગ્રહ કરીએ છીએ, પણ શક્તિ મેળવવા માટે ગ્લુકોઝના અણુનું વિઘટન ક્યાં થાય છે? પાવર હાઉસ કે જે શક્તિ ઘર છે, જે કોષની અંદર આવેલી અંગિકા છે, પણ એ શક્તિનો સંગ્રહ થાય છે. પણ શક્તિ જ્યારે આપણા શરીરની અંદર પ્રાપ્ત થાય છે ત્યારે એનું વિઘટન ક્યાં થાય છે? તો એ કોષના કોષ રસની અંદર. કોષની અંદર જે કોષ રસ આવેલો હોય છે, માની લો કે એક ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિ તમને દોરી સમજાવું છું. માની લો કે આ કોષ છે, કોષની અંદર આપણા શરીરમાં એના શક્તિ ઘર એટલે કે કણાભ સૂત્ર આવેલું છે. આ કોષ કેન્દ્ર છે, માની લો કે આ બધું શું છે? તો કે કોષ રસ છે. આ કોષ રસની અંદર જે છે ગ્લુકોઝનું વિઘટન થાય છે. કોષ રસની અંદર ગ્લુકોઝનું 6 કાર્બન વાળા ગ્લુકોઝનું વિઘટન થાય છે અને 3 કાર્બન વાળો અણુ જે છે પાયરુવેટ બને છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ 6 કાર્બન 3 કાર્બન કઈ રીતે બને છે? તો જે વિદ્યાર્થીઓ આગળના ધોરણોમાં વિજ્ઞાન પ્રવાહમાં જે ભણવાના છે એ જીવ વિજ્ઞાનની અંદર 11 સાયન્સની અંદર વિદ્યાર્થીઓ ભણશે કે ખરેખર ગ્લુકોઝમાંથી પાયરુવેટ કઈ રીતે બને છે. આ આખી પ્રક્રિયા જે છે એ તમારે ધોરણ 11 સાયન્સની અંદર ભણવાની છે કે ગ્લુકોઝની અંદરથી પાયરુવેટ કઈ રીતે બને છે. આ સમગ્ર પ્રક્રિયા તમારે સાયન્સ પ્રવાહમાં ભણવાની રહેશે. હાલ પૂરતું માત્ર એટલું યાદ રાખવાનું રહેશે કે ગ્લુકોઝની અંદર 6 કાર્બન વાળા ગ્લુકોઝનું સૌપ્રથમ કોષ રસની અંદર 3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતરિત થાય છે. આટલી પ્રક્રિયા દરેકની અંદર કોમન છે. જારક શ્વસન અને અજારક શ્વસન બંને શ્વસનની અંદર પ્રથમ તબક્કો જે છે એ કોમન છે કે જારક શ્વસનમાં પણ 6 કાર્બન વાળા ગ્લુકોઝનું 3 કાર્બન યુક્ત પાયરુવેટમાં રૂપાંતરિત થશે. અજારક શ્વસનની અંદર પણ 6 કાર્બન વાળા ગ્લુકોઝનું 3 કાર્બન વાળા અણુમાં રૂપાંતર થશે. આ બંને શ્વસનની અંદર સમાન છે. હવે
બીજો તબક્કો જે છે કે પાયરુવેટનું રૂપાંતરણ શેમાં થાય છે એ તબક્કો જે છે એ જારક અજારક શ્વસનને અલગ પાડશે. તો પહેલા અહીંયા આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કર્યું છે. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવે કે બોલો ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને શું કહેવાય? તો કોઈ પણ વિદ્યાર્થી જવાબ આપી શકશે. સાહેબને ખબર છે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને અજારક શ્વસન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં થાય તો કે જારક શ્વસન કહેવાય. દરેક વિદ્યાર્થીને આવડી જાય. તો પહેલા આપણે આ પાયરુવેટ જે છે, હવે પાયરુવેટનું વિઘટન કરવાનું છે. આ પાયરુવેટ જે છે 3 કાર્બન યુક્ત છે. કેટલા કાર્બન યુક્ત? 3 કાર્બન યુક્ત. આ 3 કાર્બન યુક્ત પાયરુવેટ જે છે, આ તમને પ્રશ્ન થાય 3 કાર્બન યુક્ત પાયરુવેટનું અણુસૂત્ર શું થાય? તમને પ્રશ્ન થાય કે 3 કાર્બન યુક્ત પાયરુવેટ જે છે એનું અણુસૂત્ર શું થાય સાહેબ? તો C3 અથવા ડાયરેક્ટ આપણે લખીએ છીએ CH3COCOOH. ખાલી જાણ ખાતર છે, આપણે પરીક્ષામાં લખવાની જરૂર નથી. યાદ રહે તો રાખવાનું, બાકી તમારા જાણ માટે છે. તો જુઓ આની અંદર 3 કાર્બન દેખાય છે, 1 2 અને 3. એટલે આને આપણે C3H4 અને O3 એ રીતે પણ લખી શકો છો. 3 કાર્બન યુક્ત પાયરુવેટ જે છે એનું અણુસૂત્ર આવું થાય CH3COCOOH. આ જે છે એનું અણુસૂત્ર છે જે આપણે લખીએ છીએ ને 3 કાર્બન યુક્ત પાયરુવેટ, આ પાયરુવેટનું અણુસૂત્ર છે. પરંતુ તમારે જાણ ખાતર છે, તમારે લખવાની જરૂર નથી. અને જો તમારે જાણ ખાતર લખવું હોય તો લખી શકો છો. હવે પાયરુવેટનું વિઘટન આપણે સમજવાનું છે ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઓક્સિજનની હાજરીમાં. તો પહેલા અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં ભણીએ. ચલો, ઓક્સિજનની ગેરહાજરીમાં હોય જારક હોય કે અજારક હોય? બધાને ખબર છે ઓક્સિજનની ગેરહાજરી હોય તો અજારક શ્વસન જ હોય. તો પહેલા અજારક શ્વસન કોની અંદર થાય છે જોઈએ. સ્વાભાવિક છે કે ઓક્સિજનની ગેરહાજરી છે તો અજારક શ્વસન જ થશે. કોની અંદર છે? તો ઈસ્ટના કોષોની અંદર. ઈસ્ટ એટલે કે ફૂગ છે એક પ્રકારની. જ્યારે ઈસ્ટની અંદર અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ત્યારે ઈસ્ટની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવેટ તો બને છે, પણ પાયરુવેટ યુક્ત 3 કાર્બનનું વિઘટન જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલમાં થશે. પણ ઇથેનોલ પાછું 2 કાર્બન યુક્ત છે. ઇથેનોલનું અણુસૂત્ર પણ બધાને આવડતું છે. ઇથેનોલનું અણુસૂત્ર 2 કાર્બન યુક્ત છે. એટલે જુઓ CH3CH2OH આલ્કોહોલ સમૂહ છે. ધોરણ 10 ની અંદર જે વિજ્ઞાનના જે ચેપ્ટર જે છે પ્રથમ રસાયણ વિજ્ઞાનનો, એની અંદર આપણે આ જે છે ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે કે ઇથેનોલ આનું અણુસૂત્ર કઈ રીતે આવ્યું. તો ઇથેનોલ એટલે કે 2 કાર્બન યુક્ત ઇથેનોલ કઈ રીતે બન્યો? તો પાયરુવેટ જે છે 3 કાર્બન યુક્ત હતો, એનું ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થયું ઈસ્ટના કોષોની અંદર, અને શું મુક્ત થયું? તો કે એની અંદર ઇથેનોલ બનશે 2 કાર્બન યુક્ત, અને એનું અણુસૂત્ર છે CH3CH2OH. સૂત્ર લખવાની જરૂર નથી, પરંતુ તમને પ્રશ્ન થાય કે સાહેબ આ 2 કાર્બન યુક્ત ઇથેનોલ કઈ રીતે? તો ઇથેનોલની અંદર 2 કાર્બન કઈ રીતે આવશે એમને સમજાવો. તો આ સૂત્રની અંદર આપણને ખબર પડશે કે જો સૂત્રમાં CH3CH2 છે એટલે 2 કાર્બન આવી ગયા, તો 2 કાર્બન યુક્ત ઇથેનોલ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. મૂળ આપણે જે આનો અંતે જે અર્થ કાઢવાનો છે, અંતે જે ક્ષાર મેળવવાનો છે એ ઉર્જા છે, શક્તિ છે. આપણે ગ્લુકોઝનું અણુનું પાચન જ શા માટે કરીએ છીએ? એનું વિઘટન જ શા માટે કરીએ છીએ? ઉર્જા મેળવવા માટે. ખોરાક ખાઈએ છીએ શા માટે? ઉર્જા મેળવવા માટે. તો જે ગ્લુકોઝ છે એનું વિઘટન થઈ અને આપણે ઉર્જા મેળવવાની છે. તો હવે અજારક શ્વસન થકી પણ ઉર્જા મળે છે, એ અહીંયા સાબિત થાય છે કે ઈસ્ટના કોષોમાં અજારક શ્વસન થયું, ઇથેનોલ બન્યું, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો અને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો અજારક શ્વસન દ્વારા પણ ઈસ્ટના કોષોમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. બરોબર છે? આ અજારક શ્વસન થયું. હવે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય એને શું કહેવાય? જારક શ્વસન. તો ચાલો એક જારક શ્વસનનો પણ તબક્કો ભણી લઈએ. ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય છે અને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જે છે આ પ્રથમ તબક્કો જે આપણે ભણ્યા કે જેની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવેટ બન્યું, અને અહીંયા આગળ જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન ભણ્યા એ હતું અજારક શ્વસન. હવે ઓક્સિજનની હાજરીમાં શ્વસન ભણવાનું છે. O2 ની હાજરી લખું છું, અહીંયા જોજો. O2 એટલે ઓક્સિજનની હાજરી. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે શરીરની અંદર, એ શ્વસન જે છે કણાભસૂત્રની અંદર થશે. કારણ કે આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ આપણો શ્વાસ જે છે, ઓક્સિજન જે છે એ છેક દરેક કોષ સુધી પહોંચશે.
અને દરેક કોષમાં ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થશે અને જારક શ્વસન થકી કણાભ સૂત્રની અંદર આપણા શરીરમાં શક્તિનો સંગ્રહ થશે. તો કણાભ સૂત્રમાં સંગ્રહ થતો હોવાથી જારક શ્વસનમાં તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે જારક શ્વસનની અંદર શક્તિનો સંગ્રહ ક્યાં થાય? તો કણાભ સૂત્ર. જારક શ્વસન જે છે કણાભ સૂત્રની અંદર થાય છે. તો ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રની અંદર જારક શ્વસન થશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે, H2O અને ઉર્જા મળશે. અને આ ઉર્જા વધુ પ્રમાણમાં મળશે. એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જારક શ્વસન અને અજારક શ્વસનનો એક તફાવત છે, આપણે તફાવત ભણવાનો છે. એક તફાવત એ છે કે અજારક શ્વસનની સરખામણીમાં જારક શ્વસનમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. અજારક શ્વસનની સરખામણીમાં જારક શ્વસનની અંદર જે છે ઉર્જા કેવી થાય છે? વધુ પ્રાપ્ત થાય છે. આ એક પોઈન્ટ ખાસ દરેક વિદ્યાર્થી યાદ રાખજો. તો આ જે છે જારક શ્વસન થઈ ગયું. તો હવે અજારક શ્વસન, જારક શ્વસન બંને ભણી ગયા. અને ત્રીજા નંબરનો એક તબક્કો છે એ છે ઓક્સિજનના અભાવે, કે જે શ્વસન તો થાય છે પરંતુ ઓક્સિજનના અભાવે. આવું ક્યારે બને? દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ ઓક્સિજનની ગેરહાજરી અને ઓક્સિજનનો અભાવ એક જ નહીં? આમ શ્વસન બધા તબક્કા સરખા છે પરંતુ ઓક્સિજનની હાજરીને આધારે બંનેને અલગ પાડવામાં આવે છે. અને ઓક્સિજનનો અભાવ કેમ કહેવામાં આવે છે એની વસ્તુ પહેલા સમજાવી દઉં ટોપિક કે ભાઈ ઓક્સિજનના અભાવે એટલે શું અને એવું પાછું ક્યાં થાય છે? જો સ્નાયુ પેશીની અંદર. આવું ક્યારે થાય વ્યવહારમાં? માની લો કે કોઈ પણ પ્રાણ તરીકે મનુષ્ય જ લઈ લો. મનુષ્ય જ્યારે એ વધારે પડતો શ્રમ કરે, વધારે પડતી એનર્જી જ્યારે એના શરીરમાંથી વપરાય છે ત્યારે એના શરીરની અંદર ઓક્સિજનનો પુરવઠો ખૂટે છે. તમે જો સામાન્ય સ્થિતિમાં ચાલો છો ત્યારે શ્વસનની પ્રક્રિયા જોવાની, અને સ્પીડમાં ચાલો છો, કોઈ દોડો છો, કોઈ પણ કામ સ્પીડમાં કરી રહ્યા છો ત્યારે તમારે શ્વસનની પ્રક્રિયા જોવાની. શ્વસનનો વેગ વધી જશે. શ્વાસ ચડે છે ને, શ્વાસ ચડે છે ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધે છે, સ્પીડ એની વધે છે. ત્યારે સમજવાનું કે આપણા શરીરની અંદર ઓક્સિજનનો અભાવ થાય છે, ઓક્સિજન ખૂટે છે. દરેક કોષ સુધી પૂરતો ઓક્સિજન નથી પહોંચી શકતો, એટલે ત્યારે આપણા શરીરમાં ઓક્સિજનના અભાવે જે છે એ શ્વસન ચાલુ રહે. ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય છે પણ ઓક્સિજનના અભાવે પણ એ શ્વસન ચાલુ રહે. એ પૈકી એને ઓક્સિજનના અભાવે શ્વસન થયું. એ સ્નાયુ પેશીની અંદર થાય. તમે વધારે પડતું શ્રમ કરો છો કે વધારે પડતું કાર્ય કરો છો, જ્યારે તમારી અંદર ઓક્સિજનનો પુરવઠો ખૂટ્યો છે, તમારી અંદર ઓક્સિજનના અભાવે પણ શ્વસન થયું છે, ખબર ક્યારે પડે? તો બીજા દિવસે સ્નાયુની અંદર દુખાવો થાય છે. સ્નાયુની અંદર જે બીજા દિવસે દુખાવો થાય છે, સ્નાયુ ખેંચાય છે, એનું કારણ એક જ છે કે આપણા સ્નાયુ પેશીની અંદર ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. અને ઓક્સિજનના અભાવે જે સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને આપણને ઉર્જા મળે છે, એટલે એ કાર્ય આપણે સારી રીતે કરી શકીએ છીએ. બીજા દિવસે આપણા શરીરની અંદર આપણને એવો અહેસાસ થાય છે કે આપણા શરીરની અંદર ગઈકાલે વધારે કામ થયેલું છે, માટે આપણા શરીરના સ્નાયુ જે ખેંચાય છે કે દુખાય છે. એનું કારણ એક જ છે કે આપણા શરીરમાં જે દિવસે વધારે પડતું શ્રમ કરેલું છે એ દિવસે ઓક્સિજનના અભાવે આપણા સ્નાયુ પેશીમાં શું થયું છે? અજારક શ્વસન થયું. અને એ અજારક શ્વસન થયું એટલે આપણા શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યારે પણ આપણને ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે, આપણે કામ વ્યવસ્થિત સારી રીતે કરી શકીએ છીએ. એ ક્યારે? ઓક્સિજનના અભાવે. તો ઓક્સિજનના અભાવે શ્વસન થાય છે એ ઓક્સિજનની ગેરહાજરી જેવું જ છે, એટલે આને પણ આપણે અજારક શ્વસનમાં જ મૂકીશું. શા મૂકીશું? અજારક શ્વસનની અંદર જ મૂકીશું. કેમ કે ઓક્સિજનનો અભાવ છે, વન ટાઈપ્સ ઓફ ગેરહાજરી, ઓક્સિજનની ગેરહાજરી જ કહેવાય. તો અહીંયા આગળ તમે જે પરિપથ આખો સમજ્યા છો, પહેલો ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતરણ કર્યું, પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ બનાવ્યો, ઉર્જા પ્રાપ્ત કરી, એ ઓક્સિજનની ગેરહાજરી. બીજા તબક્કામાં ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રની અંદર આપણે જે છે એ ખોરાકનું વિઘટન કર્યું છે પાયરુવેટનું, તો એ જારક શ્વસનમાં આવશે. પરંતુ ઓક્સિજનના અભાવે પાછું જે શ્વસન કર્યું છે એ પાછું શેમાં આવશે? અજારક શ્વસનમાં. તો આ જે ગ્લુકોઝના વિઘટનનો પરિપથ જે છે એની અંદર બે તબક્કાની અંદર અજારક શ્વસન થાય છે અને એક તબક્કામાં જારક શ્વસન થાય છે. એટલે તમારી પરીક્ષામાં એવો પણ એક પ્રશ્ન અલગથી પૂછાય કે ટૂંક નોંધ લખો અજારક શ્વસન. તો પરિપથમાં તમે બધા જાણો છો કે પરિપથની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે, પાયરુવેટમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ અને ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ. એટલે આ પરિપથની અંદર બે તબક્કામાં ઓક્સિજનના અભાવે એટલે બે તબક્કામાં જે છે અજારક શ્વસન થશે અને એક તબક્કામાં શું થશે? જારક શ્વસન. સંપૂર્ણ ચાર્ટ જો 2 માર્ક્સમાં માત્ર ચાર્ટ દોરો એવું પૂછે તો આપણે આ સંપૂર્ણ ચાર્ટ 2 માર્ક્સમાં દોરવાનો રહેશે. અને વિસ્તૃત સમજાવ એવો પ્રશ્ન પૂછે તો સમગ્ર ચાર્ટને સમજાવવાનો રહેશે. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય
કે અજારક શ્વસનની ટૂંક નોંધ લખો તો પણ આપણે લખી શકીએ છીએ કે ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય છે. 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ હતો, 3 કાર્બનયુક્ત પાયરુવેટ બન્યું. 3 કાર્બનયુક્ત પાયરુવેટમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ ઈસ્ટના કોષોની અંદર બને છે. જ્યારે ઓક્સિજનના અભાવે સ્નાયુ પેશીમાં શું બને છે? લેક્ટિક એસિડ. અને બંનેમાં શું પ્રાપ્ત થાય છે? ઉર્જા પ્રાપ્ત થાય છે. અને ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન એક જ થાય છે. કણાભ સૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને H2O મુક્ત થાય છે અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. એક વસ્તુ યાદ રાખવાની રહેશે ખાસ, હાલ કીધું એ પ્રમાણે કે અજારક શ્વસનની સરખામણીમાં જારક શ્વસનમાં વધુ ઉર્જા પ્રાપ્ત થશે. બરોબર છે? તો આ પરિપથ દરેક વિદ્યાર્થીઓને આવડી જાય. અને હવે છેલ્લો એક પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાય છે કે આ અંતર્ગત છેલ્લો પ્રશ્ન, તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. આ પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને બહુ અગત્યનો છે. તો આ પ્રશ્ન તફાવત પૂછાય તો તમે હવે તો ચાર્ટ દ્વારા સમજી જ ગયા છો. ચાર્ટની અંદર જારક અજારક શ્વસનનો મોટા ભાગનો તફાવત સમજી ગયા છો. એના આધારે હવે તફાવત લખી દેવાનું રહેશે. છતાં આપણે એકવાર જોઈ લઈએ કે ઓક્સિજનની જે છે હાજરી અને ગેરહાજરીને આધારે જારક અજારક શ્વસન જે બે પ્રકાર પડ્યા છે એનો તફાવત કઈ રીતે પાડવું. તો પહેલો જારક શ્વસન છે તો આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. તો બધાને ખબર છે કે જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં જ થાય છે એટલે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. બરોબર, સાચી વાત છે. અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, એ પણ ખબર છે. ચલો, આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણી ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે જોયું, આ જુઓ અહીંયા આ ગ્લુકોઝનું વિઘટન આ ઓક્સિજનની હાજરીમાં થયું. જો કણાભ સૂત્રમાં ત્યારે શું ઉત્પન્ન થયું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એનું શું મળે છે આપણને? ઉર્જા. તો જુઓ આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, H2O ઉત્પન્ન થાય છે. જ્યારે અજારક શ્વસનમાં એવું નથી. અજારક શ્વસન વનસ્પતિ પ્રાણી બંનેની અંદર થાય. જો પ્રાણીજન્ય માધ્યમમાં થાય, પ્રાણીની અંદર જો અજારક શ્વસન થાય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અને વનસ્પતિની અંદર જો અજારક શ્વસન થાય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વનસ્પતિની અંદર જો શ્વસનની પ્રક્રિયા થશે, જો વનસ્પતિની અંદર જો અજારક શ્વસન થશે તો શું ઉત્પન્ન થશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રાણીની અંદર થશે તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. છેલ્લો તફાવત, આ ક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન અને વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. બધાને હાલ જ કીધું આપણે જે પ્રમાણે કે જારક શ્વસનમાં જે છે એની અંદર ગ્લુકોઝનું દહન સંપૂર્ણ થશે. કે તમે જે આ ગ્લુકોઝ 6 કાર્બન વાળો હતો એનું પાયરુવેટ બને છે, પાયરુવેટમાંથી કણાભ સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે મુક્ત થાય છે અને શક્તિ ઉર્જાનો સંગ્રહ કણાભ સૂત્રમાં થાય છે. સંપૂર્ણ દહન થઈ જાય. ખોરાકનું સંપૂર્ણ દહન જારક શ્વસનની અંદર થશે અને વધુ ઉર્જા પ્રાપ્ત થશે. જ્યારે એની સરખામણીમાં અજારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતું નથી, અપૂર્ણ દહન થાય છે. અને એની સાથે સાથે એનું જે છે ઉર્જા પણ કેવી મળે છે? ઓછી મળે છે જારક શ્વસનની સરખામણીમાં. તો આ સમગ્ર જે પ્રશ્ન જે છે, આપણે કેટલા પ્રશ્ન ભણ્યા ફરી એકવાર યાદ કરો. પ્રથમ પ્રશ્ન કયા ભણ્યા? શ્વસન એટલે શું? રેસ્પિરેશન જેને કહીએ છીએ. શ્વસન એટલે શું તેના પ્રકાર જણાવો. તો રેસ્પિરેશન એટલે કે શ્વસનના મુખ્ય બે પ્રકાર છે, એરોબિક રેસ્પિરેશન એન્ડ એનએરોબિક રેસ્પિરેશન. એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસન, અને બે પ્રકાર ભણી ગયા, એની વ્યાખ્યા ભણી ગયા. ત્યારબાદ પ્રશ્ન એવો પૂછે, ગ્લુકોઝના અણુના વિઘટનનો પરિપથનો ચાર્ટ સમજાવો. તો આ પરિપથનો ચાર્ટ આપણે સમગ્ર સમજાવવાનો રહેશે આખો પરીક્ષાની અંદર વ્યવસ્થિત રીતે. અને એવો પ્રશ્ન પૂછાય કે માત્ર ચાર્ટ દોરો, તો 2 ગુણનો પ્રશ્ન તમારે લખવાનો રહેશે. અને જો એવો પ્રશ્ન પૂછાય છેલ્લો કે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન, તો પણ બધા જ વિદ્યાર્થીઓનો તફાવત લખી શકે. અને જો હજી અલગથી પણ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ટૂંક નોંધ લખો અજારક શ્વસન, તો પણ દરેક વિદ્યાર્થી અહીંયા જે ગ્લુકોઝનું વિઘટન થવાની શરૂઆત થાય છે આ બંનેને તમે વ્યવસ્થિત સમજી શકો છો. તો આ બંને પ્રશ્ન, આ સમગ્ર જે શ્વસન ટોપિક અંતર્ગત ચર્ચા કરી છે એ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે. હવે આ અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલી જાણ કરી શકો છો. બરોબર છે? તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના ટોપિકની અંદર શ્વસન અંતર્ગત આગળ ચર્ચા કરવાના છીએ. આભાર.